છોટાઉદેપુર ખાતે વિશ્વ હિપેટાઇટિસ દિવસ નિમિત્તે જાગૃતતા રેલી અને સેમિનાર યોજવામાં આવ્યો। 28 જુલાઈ વિશ્વ હિપેટાઇટિસ દિવસ નિમિત્તે છોટાઉદેપુરમાં આરોગ્ય વિભાગ દ્વારા જનજાગૃતિ અર્થે ભવ્ય રેલી અને સેમિનારનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો પ્રારંભ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પાઉલ વસાવાએ લીલી ઝંડી આપી રેલીને પ્રસ્થાન કરાવીને કરાવ્યો હતો। આ જાગૃતતા રેલીમાં આરસીએચઓ ડોક્ટર મુકેશ પટેલ, જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર બીએમ ચૌહાણ, જિલ્લા ક્ષય કેન્દ્રના વાલસિંહભાઈ રાઠવા તથા સિનિયર મેડિકલ ઓફિસર ડોક્ટર આશિષ બારિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત નર્સિંગ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ, વિદ્યાર્થીનીઓ, તાલીમાર્થીઓ અને મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા હતા। આ રેલી છોટાઉદેપુર નગરના મુખ્ય માર્ગો પર ફરીને લોકોને હિપેટાઇટિસ સામે જાગૃત કરતી માહિતી પૂરી પાડી જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે પરત ફરી હતી। ત્યારબાદ ક્ષય કેન્દ્ર ખાતે આયોજિત સેમિનારમાં ડોક્ટર પાઉલ વસાવા અને ડોક્ટર બીએમ ચૌહાણે ઉપસ્થિત સૌને હિપેટાઇટિસ રોગના લક્ષણો, તેના સંક્રમણ ફેલાવાના કારણો અને તેનાથી બચવા માટેના અટકાયતી પગલાં વિશે વિસ્તૃત અને ઊંડાણપૂર્વક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। બાળકને પણ આપણે સુરક્ષિત પ્રસૂતિ કરાવીને આપણે એના બાળકને પણ ટ્રાન્સમિશનથી આપણે બચાવી શકીએ। બરાબર, એક પ્રિવેન્શનનો રૂલ છે, હેન્ડ હાઇજીન છે, બરાબર, પછી ઇન્ફેક્શન પ્રિવેન્શનની સ્ટ્રેટેજી જુલાઈ વિશ્વ હિપેટાઇટિસ દિવસ નિમિત્તે જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતેથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જાગૃતતા રેલીને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર પાઉલ વસાવા સાહેબના હસ્તે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, જે છોટાઉદેપુર નગરના મુખ્ય માર્ગો પર ફરીને પરત જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે પરત ફરી હતી અને જ્યાં તમામ કર્મચારીઓ, નર્સિંગ કોલેજના સ્ટુડન્ટ અને તમામ એનજીઓના પ્રતિનિધિ સહિતના ઉપસ્થિત રહી રેલી સેમિનારમાં ફેરવાઈ હતી અને જ્યાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર પાઉલ વસાવા સાહેબ તેમજ જિલ્લા ક્ષય અધિકારી ડૉક્ટર બીએમ ચૌહાણ સાહેબ દ્વારા હિપેટાઇટિસ રોગ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી। વાલસિંહભાઈ રાઠવા, જિલ્લા ટીબી એચઆઈ કોર્ડિનેટર, છોટાઉદેપુર।